તો વડોદરામાં ટેસ્ટ ઓફ વડોદરા સાઉન્ડ સિસ્ટમ લઈ હોબાળો મચવામાં આવ્યો છે। સ્થાનિક દ્વારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો થયો હતો। મોટી સંખ્યામાં સ્થાનિકો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનને એકઠા થયા। 10 દિવસ પહેલા આ સાઉન્ડ સિસ્ટમને લઈને અરજી આપવામાં આવી હતી। અધિકારીઓએ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા। સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં સિટીઝનને તેમજ આ ધ્વનિ પ્રદૂષણને લઈને લોકોને નિંદર કરવામાં પણ તકલીફ પડી રહી છે। સતત અરજી કરવા છતાં પણ પોલીસ તંત્ર કોઈ જવાબ આપી નથી રહ્યું। ત્યારે સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી હતી અને પોલીસ તંત્રને અપીલ કરી છે કે તેઓ વહેલી તકે તેમની આ માંગને પૂર્ણ કરે। અહીંયા ભેગા થયા છે અને અત્યારે કમિટી મેમ્બર ભેગા થયા છે અને જે સત્યનારાયણ લોન છે પાર્ટી પ્લોટ એમાં આજથી ચાલુ થયું છે 26 તારીખ સુધી એબનોર્મલ સાઉન્ડ જે બીમાર માણસો વિદ્યાર્થીઓ રહી ના શકે વાંચી ના શકે એવી પરિસ્થિતિ છે। એના માટે અમે લેખિતમાં રજૂઆત 7 તારીખે આપી દીધી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં સિપલ રેસિડેન્સી તરફથી રૂતવા હાઇટ તરફથી, પણ અત્યાર સુધી કોઈ એક્શન લેવાઈ નથી। 10 વાગ્યા પછી પણ એનું લાઉડસ્પીકર ચાલુ છે અને એનું સાઉન્ડ લેવલ 150 થી 200 ડીબી છે। વિચાર કરો 150 ડીબી કે અમારા ઘરના બારી બારણા ધ્રુજી ઉઠ્યા છે, માણસ અંદર રહી નથી શકતો, લોકોના બીપી વધી જાય છે અને વિદ્યાર્થી વાંચી નથી શકતો, ઘરડા માણસો સિનિયર સિટીઝન સૂઈ નથી શકતા। તો પોલીસ આને કાને લેતી જ નથી। 7 તારીખે આપી છે પણ અહીંયા અમે પોલીસ કર્મચારીને મળ્યા, એ લોકો કહે છે અમને કોઈ ઓર્ડર નથી। લેખિતમાં અમે આપેલી છે, તમે આ જોઈ શકો છો, લેખિતમાં અમે આપેલી છે છતાં એ લોકોને કોઈ ઓર્ડર નથી એને સ્ટોપ કરવાનો। તો અમે વિનંતી કરીએ છીએ કે આનો તાત્કાલિક એકચ્યુઅલી એના સ્પીકર જપ્ત થવા જોઈએ। સ્પીકરની પણ ગુજરાત સરકારની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે સ્પીકરની કેપેસિટી વધારે છે, એ સ્પીકર જપ્ત કરવા જોઈએ। ડીબી તો 55 ડીબીથી વધારે છે એટલે 180-200 ડીબી છે। વિચાર કરો તો માણસની પરિસ્થિતિ શું થાય। અમે કોર્પોરેટર છે, અમે શ્રીરંગભાઈ છે, આ તે બધા કોર્પોરેટરને પણ બોલાયા છે, એ લોકો પણ આવશે, પણ એના માટે કોઈ એક્શન લેવાતી નથી આજની તારીખમાં। કારણ કે બધા તે મારે કહેવું નહીં પણ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે, તો કોઈ એક્શન પોલીસ પણ લેતા બીએ છે। એટલા માટે અમે અહીંયા ભેગા થયા છે અને અત્યારે કમિટી મેમ્બર